એક ગામની અંદર એક ડોશીમાં હતા. ડોશીમાં બહુ રૂપિયાવાળા, સુખ સંપત્તિ એટલી, એટલે ડોશીમાની પાસે રૂપિયા બહુ, પણ ડોશીમાને ભગવાનનું નામ ન ગમે. કોક એને કે જય શ્રી કૃષ્ણ તકે મને એવું ન ગમે, કોક કે સીતારામ તકે એવું મને ન ગમે, બોલે જ નહીં. પણ છોકરા જે હતા 5 દીકરા 1 દીકરી, પણ 5 દીકરાને ઘેરેથી જે બાયું, એક દીકરો પરણાવવાનો બાકી, એને પાછો પરણાવ્યો, એની નવી બાઈ આવી. અને ડોશીમાની જાણે અંત વેળા આવીને અંત સમયે શાસ્ત્ર અને સંત બંનેનો અભિપ્રાય છે, મંતવ્ય છે કે જીવાત્માનું મૃત્યુ આવે ને જો એકવાર એના મોઢામાં રામનું નામ આવી જાય તો એનો બેડો પાર થઈ જાય. અંત સમયો છેલ્લે છેલ્લે, ભલે આખા જીવનમાં કુંડાળા કર્યા હોય, પણ છેલ્લે છેલ્લે તમે રામ એટલું માત્ર 2 શબ્દ બોલી દો એટલે તમને ભગવાનનું પરમ ધામ પ્રાપ્ત થઈ જાય. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લે હુજે જાન નિહારા. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લે હુજે જાન. એ રામનું નામ જો એકવાર અંત સમયે મોઢામાં આવે બેડો પાર થઈ જાય. અને અંત સમયની વેળા આવી એટલે છોકરાઓ માંડીને કે બા રામ નામ બોલો, છેલ્લે છેલ્લે પાણી પીવડાવતા જાય અને રામ બોલો એમ બોલાવતા જાય. એટલે બા રામ બોલે નહીં. વળી પવિત્ર બાઈઓ છોકરાની પ્રયાસ કરે તોય રામ બોલે નહીં. એમ કરતા કરતા ભગવાનને કરવું. બા તો હાવ એકદમ મૃત્યુના ઘાટ ઉપર આવી ગયા, જવાની તૈયારી. છોકરાને થયું જો જીવતા જીવ બા રામ નામ નહીં બોલે તો બાને ભગવાનના ધામમાં વાસ નહીં મળે. કેમ કે એ છોકરાઓને જ ખબર હતી કે બાએ કેવું કેવું કામ કરેલું અને કેવા માથા ભારે હતા બા. હા, અને છોકરા કરતા વધારે ખબર છોકરાની બાઈઓને પાછી, કારણ કે સાસુ તો એના. થયું કે આપણે ગામનું રામજી મંદિર હોય ત્યાં લઈ જઈએ. હાલી ચાલી શકે એવી વ્યવસ્થા નહીં, પણ ખાટલાને જાણે નનામી કેમ લઈ 4 જણા, એમ 4 જણાએ લીધો ખાટલો, રામજી મંદિરે લઈ ગયા. અને બાને કીધું બા આને શું કહેવાય? બોલે ગામ હોય ને આવું હોય. મંદિરની અંદર લઈ ગયા. બા આ કોની મૂર્તિ? કે ગામ હોય ને આવું હોય ને આની અંદર બધું આવું હોય. પણ એમ નથી કહેતા કે ભગવાન રામજીની મૂર્તિ છે. ત્યાંથી પાછા લાવ્યા ઘરે. પાછું થયું કે એની દીકરી પ્રભાબેનના ઘરવાળાનું નામ રામજી હતું. એટલે સાસુ સસરા બીજા કોઈને તોછડાવે એને બોલાવે ન બોલાવે, પણ એના જમાઈને તો એનું નામ હોય ને એની કરતા બહુ વિશેષ ભાવથી વીઆઈપી નામથી બોલાવે, સારામાં સારા. એને તોછડું વેણ ન કે. ગામમાં ભલે રામલો લામલો કરતા હોય, પણ એ સસરાને ઘેરે જાય એટલે એમ કે રામજી આવ્યા, રામજી આવ્યા, રામજી આવ્યા. રામજીને એમ થતું 2-3 દી અહીંયા જ રોકાઈ જાવ, એટલું પ્રેમ ભાવ આપતા હોય. એટલે એની ટિકિટ કરાવી તત્કાલમાં, અને તત્કાલ ટિકિટ કરાવીને એને બોલાવ્યા. બોલાવીને કીધું બા જુઓ તમને મળવા માટે કોણ આવ્યું? એટલે બાઈ આમ જરાક નેજા માંડ્યા. આ તો પભીન ઘરવાળો કે. પણ એમ ન કે રામજી આવ્યા, રામજી આવ્યા. જાકર નામ મરત મુખ આવા, જાકર નામ મરત મુખ આવા, મન કામના સીધી નર આવા. શ્રી રામ જય રામ જય રામ ही केवल प्रेम
મરત મુખ આવા, મન કામના સિદ્ધિ નર પાવા. અંત સમયે એ અનામીનું નામ જો મોઢામાં આવી જાય તો જે કોઈ મનોકામના હોય, જે સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય, મનોકામના સિદ્ધિ નર પાવા, જે કંઈ પ્રાપ્તિ કરવી એ બધી પ્રાપ્તિ એના નામ દ્વારા થઈ શકે. કોણ આવ્યું તો કે પભીનો ઘરવાળો, પ્રભાબેનનો ઘરવાળો, નામ રામજી, પણ એટલું ન કહી શક્યા કે રામજી આવ્યા, રામજી આવ્યા. અને બરાબર ભગવાનને કરવું. છોકરાઓને જમીન જગ્યાના ભાગલા પાડ્યા. એ કે ઓલી નાનાને ઓલી જમીન તમે આમ જો, મારો નાનો બહુ ગરીબ છે, એ ઓલી જે ઉપરાળની જે જમીન છે ને એ તમે નાનાને દેજો, અને આ વસ્તેરાને ઓલી જે આપણી મજેવડી વાળી જમીન છે એ વસ્તેરાને દેજો. એમ કરી કરીને ભાગલા પાડતા 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 જમીનમાં બાના પ્રાણ પંખીડાનું ઉડવાનું થયું. પ્રાણ પંખીડું ઉડી ગયું. પણ અંત સમયે પ્રભુનું નામ માત્ર 2 શબ્દ, 2 અક્ષર, રા અને મ, એટલું બોલી શક્યા નહીં. છોકરાઓ બહુ પવિત્ર. નાના છોકરાને લગ્ન થયેલા, એમ થયું કે આપણે ભલે બા જીવતા જીવ રામ નથી બોલ્યા તો આપણે બાના અસ્થિનું વિસર્જન હરિદ્વાર કરવા જઈએ ગંગાજીમાં. પણ બાના અસ્થિને જો ગંગાજીમાં પધરાવીએ એટલે એનો બેડો પાર, એનો મોક્ષ થઈ જાય. બધાને તૈયાર કરી બસ બાંધી અસ્થિ વિસર્જન કરવા માટે ચાંદીની ડબ્બીની અંદર બાના અસ્થિને ભર્યા અને સૌ વાજતે ગાજતે હરિદ્વારની પાવન ભૂમિ, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે, ગંગાજીના પાવન સાનિધ્યમાં આવ્યા છે. એવા નિર્મળ, એવા શીતળ, એવા પવિત્ર ગંગાજી. मेरे जीवन की ओरे खेवैया गंगे, हर हर गंगे, हर हर गंगे. એવા દિવ્ય નાદની વચ્ચે બસ ઉતરી. ગામના જે અમુક એવા માણસો, એને સપનામાં વિચાર નહોતો કર્યો કે આપણને હરિદ્વાર જવા મળશે, એવા ગરીબ માણસોને, છોકરાઓ પવિત્ર એવા 5 VIP માણસો કોઈ નહીં, બધા ગરીબ માણસો સાથે. અને એ તો ગંગાજીમાં આમ કપડા હોતા, તમને કહું ધુબકા મારવા મળ્યા. એ કે અહીંયા પછી ક્યારે આવવા મળે. અસ્થિ વિસર્જન માટેની એક વિધિ છે. હરિદ્વારમાં અસ્થિ વિસર્જનનો એક ઘાટ છે. એ ઘાટે ચોક્કસ વિધિ વિધાન, બ્રાહ્મણ દેવતાઓના મંત્રોના સથવારે તર્પણ કરતા કરતા પિતૃઓના અસ્થિઓનું વિસર્જન થતું હોય છે. મુંડન કરાવી ત્યારબાદ તર્પણ કરે, અસ્થિની અંદર અંજલિઓ આપે, સંકલ્પો કરે, જનોઈ, ડાબ, એના જે પિંડો, એ બધા વિસર્જન સાથે ગંગા ઘાટે અસ્થિનું વિસર્જન થતું હોય. બાના પણ અસ્થિનું વિસર્જન કરવા માટે તૈયાર થયા. અસ્થિ વિસર્જન સમયે નાના દીકરાની ઘરવાળી, નાના દીકરાની વહુ, એ લગ્ન થઈને હજી હમણાં જ આવી હતી. અને મોટી 4 બાઈઓ, ઓલા મોટા જે છોકરા હતા એ, અને આ 5મો નાનો દીકરો. નાની બાઈને એની લાજ કાઢવી પડે. આપણે નિયમ હતો પહેલા, હજી ઘણી જગ્યાએ આટલે સુધી લાજ કાઢવાનો રિવાજ, એટલે આટલી લાજ એને કાઢવી પડે. એટલે નાની બાઈને એમ થયું કે મારે લાજ કાઢીને નાવું, એના કરતા હું નીચેના ઘાટે જઈને નાવું. ઉપર બધી બાઈઓ આદમીએ તર્પણ કરીને ડોશીમાના અસ્થિને વહેતા મૂક્યા. નાની બાઈ હજી તો મનમાં વિચાર કરે કે નવી પૌર્ણીને આવી, હરિદ્વારથી મારે મોટી જેઠાણી હાટું હું લઈ જાઉં, કારણ કે ઘરમાં બધો કારભાર કોનો હોય? મોટી જેઠાણીનો, સાસુને ગયા પછી. એટલે એને મારે લેણા દેવી વધે, એના માટે કંઈક લઈ જવું પડશે હરિદ્વારથી. એને શું કહેવાય? શીકણી. મોટી જેઠાણી શીકણી લેતા હતા. એને એમ થયું એક ડબ્બી લઈ જાવ, એવો મનમાં વિચાર કર્યો. ને હજી ડબ્બી મનમાં વિચાર કર્યો ત્યાં ચાંદીની અંદર ડોશીમાના અસ્થિ અને ચાંદીની ડબલી તણાતી નાની બાઈની બાજુમાં, હેઠે ઘાટ, પેલા ઉપરના ઘાટે, આ નીચેના ઘાટે ચાંદીની ડબલી બરાબર આવી અને ડોશી તણાતા આવ્યા. જાણે નાની બાઈ એને લઈ અને કમખામાં
વાજતે ગાજતે યાત્રા થઈ, 2-3 દિવસ રોકાયા, બ્રાહ્મણોને ખૂબ દાન કર્યું, સાધુ સંતોને ભોજન કરાવ્યું, યાચકોને ખૂબ દાન કર્યું. વાજતે ગાજતે સંઘ ન્યાથી વળી પાછો વળ્યો. ઘેરે આવ્યા, ઘેરે સ્વાગત થયું. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો, મારી શેરીએ પધરાવું ફૂલ, હરી ઘેરે આવો. એ સ્વાગતની સાથે બરાબર બધા ઘરે પહોંચ્યા. નાની બાઈ મોટી જેઠાણીને અરે વાત કરવા માટે ઉતાવળી થાય. જેઠાણી તો કે હા, આપણે હરિદ્વાર કેવા ગયા? કેમ? તો કે હા, રાતે ભજન, સંતવાણી, સત્યનારાયણ ભગવાનની કથા, રસોડામાં વાતો કરે. હરિદ્વાર આપણે ગયા, તમે ઉપરના ઘાટે નાતા. મને એમ થયું કે મારે લાજ ન કાઢવી, એટલે હું નીચેના ઘાટે નાતી. અને નીચેના ઘાટે બરાબર જાઉં નાતી હતી. અને મને મનમાં વિચાર થયો કે મારે તમારી સાટું શું લાવવું, તમારા માટે શું લઈને આવવું હરિદ્વારથી. તમને છીકણીની ટેવ, એટલે મને એમ થયું તમારા માટે એક ડબ્બી લઈ જાઓ. એટલે મોટી બાઈને શંકા દઈ કે આ ડબલીની વાત કરે એટલે ડોશી આમાં ક્યાંક હોવી જોવે. અને એણે કીધું કે હવે તું જે વાત કરશો એ ધીમે ધીમે કર, આપણે 2 જ સાંભળીએ, બીજું કોઈ ન સાંભળે, અને ઝપટે બોલ. કે છીકણી માટે ડબ્બી લેવાનો વિચાર કરું ત્યાં તો ચાંદીની ડબલી તણાતી આવી. ગોરદાદા અને યજમાન ચાંદીની ડબલીને ખરેખર ખોલવાની હોય, એમાં પાણી નાખવાનું હોય, એને ખોલવાની ભૂલી ગયા. ડોશીને આમ નામ તેરવી દીધા. બંધ ડોશી એમ નામ તણાતા. એટલે મોટી બાઈએ કીધું બસ હવે સાની મની થઈ જા, હવે તારે કાંઈ બોલવાનું નથી, હું ટૂંકમાં બધું સમજી ગઈ છું. હવે આપણે જે વાત કરીએ સવારે વહેલા જ્યારે ઊભા થાય ત્યારે 4 વાગ્યા પરોઢે, અને 4 વાગે બધા વહેલા ઊભા થાય. એ મંગળ વાતાવરણ, એમાં મોટી બાઈએ કીધું નાનીને હવે તું જે બોલતી બોલ. તો કે ડબલી હું લાવી અહીંયા ખીચામાં નાખીને તમારા માટે ના જોરી. એટલે મોટી બાઈએ જરાક ખોલીને જોઈ લીધું કે આમાં તો ડોશી પાછા આવ્યા હરિદ્વારથી. જીવતા જીવ જે રામનું નામ ન લઈ શકે એનો સ્વીકાર માં ભાગીરથી ગંગાએ ન કરે, એનેથી પાછા મોકલે. એના અસ્થિનું વિસર્જન શક્ય નથી, થઈ ન શકે. જે કોઈ કારણસર, પૈસા ગમે એટલા હોય પણ હરિદ્વારની અંદર અસ્થિ વિસર્જન કરવા અમૂલ્ય દિવ્ય ઉત્સવ છે એક. કારણ કે જીવાત્માને મૃત્યુમાંથી મોક્ષ કરાવવો છે આપણે. અને એને લઈ અને મોટી બાઈએ સુંડલો હોય ને, આપણે સુંડલો, એ સુંડલામાં નાખ્યું ને આપણે વાસિંદુ ભરે એ બધું ક્યાં નાખીએ? વાસિંદુ હોય સવારે આપણે માલઢોરનું વાસિંદુ બહેનો કરતા હોય, એ વાસિંદુ આપણે ક્યાં નાખીએ બધાય? હવે પણ આ બહેનોએ ક્યાં વાસિંદુ કર્યું હોય તેને ખબર હોય. આમાં વાસિંદુ કરેલું હોય એવા બહેનો કોણ છે? ઘણા છે. લ્યો, આપણે વાસિંદુ ક્યાં નાખીએ? ક્યાં? બોલો જોરથી જી. ડોશી ઉકરડે ગઈ. જાકર નામ મરત મુખ આવા, મન કામના સિદ્ધિ નર પાવા. અંત સમયે જો ભગવાનનું નામ તમે ન લઈ શકો તો કોઈ કાળે તમારો મોક્ષ સંભવ નથી.